નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર। તો આજે આપણે વાત કરવાની છે વરસાદની આગાહી વિશે। તો આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તે વિશે આપણે આજે વિગતવાર માહિતી જોઈ લઈએ। જે હવામાન વિભાગ દ્વારા અપડેટ માહિતી આપવામાં આવી છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો જોડાયા રહો ચેનલ સાથે અને તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો। તો ચાલો શરૂઆત કરીએ આજના મહત્વના સમાચાર વિશે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી જાહેર કરી દેવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતની અંદર આગાહી આપી છે, તેની અંદર તાપી, નવસારી, ડાંગની અંદર વરસાદ આવી શકે તેવી આગાહી છે। જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉપરાંત હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર પવન સાથે વરસાદ અથવા તો વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ઘણા જિલ્લાઓની અંદર વાતાવરણ સૂકું રહેશે। તેમણે જણાવ્યા મુજબ ચોમાસાના આગમન પૂર્વે ગરમીની અંદર ભીષણ વધારો થયો છે અને તાપમાન 43 ડિગ્રી સુધી પણ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો હવામાનને લગતા મહત્વના સમાચાર તેમજ ખેડૂત વિશેની માહિતી અને સરકારી યોજના વિશેના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો। જોડાયા રહો ચેનલ સાથે।